માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો? હર હર મહાદેવ. મંગલ ભગવાનની દયા છે મારી ઉપર ને તમારી. બસ બસ બસ. હવે બાપુ આજે હું પ્રશ્ન એક એવો લઈને આવ્યો છું કે આ આફ્ટર મેરેજ પછી જે આ બનાવો બનતા હોય, આ સરકારનો કોર્ટે બધું જે જાહેર કર્યું છે લીવ એન્ડ રિલેશનશીપના કોન્સેપ્ટ, હવે આની અંદર તો બાપુ તમે જો તો આફ્ટર મેરેજ પછી જે લોકો મેરેજ કર્યા હોય એ લોકો માટે તો સ્વતંત્રતા મળી ગઈ. એ મેલ હોય કે ફિમેલ હોય, આ એક બોન્ડ તૈયાર કરીને એમના મનથી ફાવે એની જોડે રહી શકાય. તો આ સમાજની ઉપર તો આ ખરાબ અસર થશે. અને આ બધું જો થતું હોય તો આ જે પતિ પત્નીની વચ્ચે માઇન્ડ ડાયવર્ટ થાય છે એના માટે કયા ગ્રહો જવાબદાર હોય છે? વાહ વાહ. કારણ કે ગ્રહો કંઈક જવાબદાર થતા હોય તો જ એમનું માઇન્ડ બે વ્યક્તિથી ત્રીજી બાજુ જાય છે ને મગજ એમનું. બરાબર બરાબર. એટલે એના વિશે બાપુ થોડુંક કહો તો સમાજમાં આમ લોકોનો સંદેશ મળે. સંદેશ મળે. તમારો સવાલ ખૂબ સારો છે અને અત્યારના તમારા સવાલો જે અત્યારને રનિંગ જે છે બધા પ્રોબ્લેમ થતા જ હોય છે એને લઈને આવતા હોય છે. બરાબર. અરે આપણે જે કહ્યું કે લીવ ઇન રિલેશનમાં રહેવાનું એટલે એકબીજાની સાથે રહેવાનું, પણ લગ્ન નહીં કરવાના એમને. હવે આપણા સમાજમાં તો જે લગ્ન થાય પછી તે ફેરા ફરે તે વખતે એવી પંડિતજી ભગવાન પાસે પેલી લે છે કે હું મારી પત્નીને 7 ભાવ સુધી સાચવીશ અને એને દુઃખ નહીં પડવા દઉં, એને સુખ આપીશ. પત્નીને એને કેરેક્ટર વાઇઝ જે છે જે હું એના માટે રહીશ અને પત્ની એ પ્રમાણે જે છે કે મારા પતિને સારું ખાવા પીવાનું આપીશ, એને સારું જે છે કે એને એમને સારી રીતથી રાખીશ.